મેહુલભાઈ, તમે કામ કરતા વધારે સલાહ કેમ આપો છો? ઈ તો બેન મને અનુભવ છે ને એટલે. મેહુલભાઈ, અનુભવ કામ કરવાનો હોવો જોઈએ, વાતો કરવાનો નહીં. મેહુલભાઈ, મારી પાસેથી તમે પૈસા લીધા એને કેટલા દિવસ થઈ ગયા? બેન દિવસો તો મેં ગણ્યા નથી. પૈસા ગણ્યા હોત તો આપી દીધા હોત, એટલે દિવસો પણ નથી ગણતા. મેહુલભાઈ, મારી બેનપણી કહેતી હતી કે તમે બહુ સારા છો. બેન ઈ તો છે જ ને, હું સારો માણસ છું. પણ એ કહેતી હતી કે સારા માણસને ખાટલો પકડીને આખો દિવસ પડ્યું રહેવું શોભે નહીં. મેહુલભાઈ, મારી બેનપણી કહેતી હતી તમને એક વાત કેવી છે. શું વાત કહેવાનું બેન કહેતી હતી? એમ કહેતી હતી કે મેહુલભાઈને કહેજે કે મારી પાછળ ફરવાનું બંધ કરે. પણ બેન હું તો એની પાછળ ફરું છું. મેહુલભાઈને કહો પાછળ ફરવા જેટલી પણ હિંમત નથી, બસ દૂરથી જોયા કરો છો. મેહુલભાઈ, આજથી હું તમારી બહેન. અરે વાહ, તો બેન હવે તો તું મને સાચવીશ ને? હું સાચવીશ નહીં, સુધારીશ. બેન એમાં ફરક શું? સાચવવામાં પ્રેમ હોય, સુધારવામાં ઠપકો. મેહુલભાઈ, 500 રૂપિયા ઉછીને આપજો, 2 દિવસમાં પાછા આપી દઈશ. બેન આ વખતે હું તને પૈસા નહીં આલવાનો. તારું કાયમનું એકનું એક બોનું હોય છે. કયું બોનું એકનું એક હોય છે? 2 દિવસ તો પાછા આપી દઈશ. હા તો મેહુલભાઈ, અત્યારે 500 રૂપિયા આપો, બીજી વખત આવીશ ત્યારે કંઈક નવું બોનું બનાવીશ. મેહુલભાઈ, મારી બેનપણી મને કેમ તમારું રોજ પૂછે છે, તમને ખબર છે મેહુલભાઈ? બેન મને જ નહીં ખબર. તને ખબર હોય તો કે તમ પૂછે છે મારા વિશે રોજ? મને ખબર છે, એવું પૂછે છે મને કે આ વખતે મેહુલભાઈને હું રાખડી બાંધવાની છું. મેહુલભાઈ, તમે મારી બેનપણીનો નંબર કયા નામથી સેવ કર્યો છે? બેન એવા નામે સેવ કર્યો છે, દૂધવાળી. પણ મેહુલભાઈ, મારી બેનપણી તો દૂધ નથી વેચતી. એટલે તો બેન મેં એવું નામ રાખ્યું છે, કોઈને શક ના થાય ને. મોટા ભાઈ, આજે આપણા ઘરે મહેમાન આયા હતા. મહેમાન ને ચા બનાવીને પાવી હતી ને. મોટા ભાઈ ચા તો બનાવ્યો હતો, પણ એમાં એક લોચો થઈ ગયો હતો. શું લોચો પડ્યો હતો? મોટા ભાઈ મહેમાન પીતા હતા મોળી ચા, અને મેં બનાવી નાખી મેઠી ચા. તારાથી એક કોમ હરખી રીતે નથી થતું. મહેમાન ને પૂછીને ચા ના બનાવે. પછી મોટા ભાઈ મેં એક આઈડિયા માર્યો. મહેમાન ને મેઠી ચા પાઈ, પણ મહેમાન ને મોળી ચા લાજી. તે કઈ રીતે કર્યું? મેઠી ચા તો મેઠી જ લાગે, મોળી ના લાગે. મોટા ભાઈ મેં આઈડિયા તો એવો માર્યો હતો. આટલો મહેમાન ને હાકર નો કટકો ખવડાવી દીધો, પ્રસાદ નું કહીને. પછી ચા પાઈ.